દીવો કેટલા કરે છે? દીવો કરવો જોઈએ. હવે દીવો કેટલા કરે છે? બોલો, બારિયા સાહેબ દીવો જ નથી કરતા. દીવો, આશીષભાઈ, દીવો એ વિજ્ઞાન છે. દીવો એ વિજ્ઞાન છે. દીવાની અંદર જ્યારે તમે ઘી પૂરો છો ને સાહેબ, ત્યારે એની અંદરથી ઘણા પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે અને એમાંથી એક વાયુ એ પોઝિટિવિટી ફેલાવે છે. એમાંથી એક વાયુ એ પોઝિટિવિટી ફેલાવે છે. તમે પોતે જ વિચારો, જ્યારે ઘરની અંદર દીવા થયેલા હોય ત્યારે વાતાવરણ કેટલું શુદ્ધ હોય છે. સ્ટેજનો દબદબો એટલો હોય છે ને કે સ્ટેજ ઉપરથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે આપણે માની જ લઈએ, અને આપણે બધા જાણીએ છીએ આ વાત. એટલે હું અત્યારે આ બોલ્યો એટલે માની નહીં લેવાનું. મેં કહી દીધું કે દીવો વિજ્ઞાન એટલે આપણે માની લીધું. મેં કહી દીધું કે દીવો પવિત્રતા ફેલાવે એટલે માની લીધું. દીવો પોઝિટિવિટી ફેલાવે એટલે માની લીધું. માટે જ કહું છું કે સ્ટેજ ઉપર આવીને બોલતા શીખી જાઓ, તમારું પણ લોકો માનશે. દીવો એ ભાણુબા, દીવો એ પોઝિટિવિટી ફેલાવે છે. એટલે જે જગ્યાએ તમે દીવો કરો છો ને ત્યાં જે નેગેટિવિટી હોય ને એને દૂર કરે છે અને પછી ત્યાં પોઝિટિવિટી ફેલાવે છે. આનું હું પ્રમાણ આપું છું. દીવો જ્યારે આપણે અખંડ દીવો કરીએ છીએ ને ઘરની અંદર, અત્યારે નવરાત્રિમાં ઘણા બધા અખંડ દીવા કર્યા હશે. જ્યારે આપણે ઘરની અંદર અખંડ દીવો કરીએ છીએ તે વખતે જે જગ્યાએ આપણે અખંડ દીવો મૂકીએ છીએ ને ત્યાં જે પણ નેગેટિવિટી હોય ને એને દૂર કરીને પોઝિટિવિટી ફેલાવવા માટે શરૂઆતના દિવસોમાં એ દીવામાં વધારે બળતણ પૂરવું પડે છે. સાચી વાત છે? જેના ઘેર અખંડ દીવો હશે કહો. પછી જેમ જેમ દિવસો જતા જાય એમ એની અંદર બળતણ ઓછું કરવું પડે છે, કારણ કે પોઝિટિવિટી ફેલાવવા માટે એને બળતણની ઓછી જરૂર પડે છે. માટે દીવો કરવો જોઈએ.